હવે કઈ તકલીફ થતી નથી. હવે કોઈ તકલીફ નથી. ગમે ગેસ વાળો હોય અહીં એકવાર મુલાકાત લેજો આ સાહેબની, કોઈ 100% છે. લૂઝ મેકી દો. હા પ્રભુ. ઓકે. લૂઝ મેકી દો. હા પ્રભુ. ઓકે. લૂઝ લૂઝ. ઓકે. લૂઝ રાખી દો સર. Okay. Good making. આપણી સાથે અત્યારે રાજેશ પ્રભુજી છે, જેઓને 10 વર્ષથી અસહ્ય ગેસ થતો. તો આપણે તેને જ પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? હરિદ્વાર તાલુકાનું માંડવી ગામ. ગેસની તકલીફ હતી 10 વર્ષથી. કોઈ ડોક્ટર નહીં, મોટા મોટા બધા ડોક્ટર હોય. રોજ ઇન્જેક્શન એક દી 2 દી લેવા. આ 1 મહિના પહેલા ટ્રીટમેન્ટ કરી, 1 મહિના કોઈ દવા નથી. રેડી. હા. અને પહેલા તમને થાતું કઈ રીતે છે જણાવો? નકરા ઓટકાર આવતા અને આ પેટ છે એટલું બહાર આવતું, અને ભૂખ કે તરસ કાંઈ લાગતું જ નહીં. આખું શરીર દુખતું, થાક લાગતો, આ બધું પીંડ્યું બધું કળતું, અને નકરા ઓટકાર આવે ને ઉલટી જેવું થતું. હવે એ બધું બંધ. 3 ટાઈમ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે કઈ તકલીફ થતી નથી. હવે કોઈ તકલીફ નથી. ગમે ગેસ વાળો હોય અહીં એકવાર મુલાકાત લેજો આ સાહેબની, કોઈ 100% છે. ગેસ થી બીજી કોઈ સાહેબ દવા નથી. મેં 10 વર્ષ હેરાન છું આની સિવાય. એકચ્યુઅલી હું આપણે સેટિંગ કરી નાખ્યું ને બોડી એડજસ્ટમેન્ટ, એમાં તમને સરખું બધું થઈ ગયું. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? કમ્પ્લીટ મેકો. તમે શું કહેવા માંગો છો? આ 2 માણસ બીજા જોવા સારું થાય કોક. તો મિત્રો, આ ભાઈને 10 વર્ષથી ગેસ ફૂલ ભયંકર, બરોબર ને? ભયંકર. બરોબર. તો આવા ઘણા બધા ગેસના દર્દીઓ છે જેઓને દવા લઈ લઈને થાકી જતા હોય. હા બરોબર. તમે થાકી ગયા? હા, હું થાકી ગયો. હા, 2 વખત એન્ડોસ્કોપી કરાવી છે. તો આ વિડીયો એટલો શેર કરો જેથી કરીને ગેસના જે દર્દીઓ હોય તેના થકી પહોંચે, અને 10 વર્ષનો, 15 વર્ષનો, 5 વર્ષનો ગેસ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર સારો થાય. કોઈ 100%. બરોબર ને? કોઈ દવા જ નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ વસ્તુ નહીં. આજથી જ શરૂ કમ્પ્લીટ. તો એકવાર અમારા સેન્ટરની મુલાકાત લો. સ્પાઇન કેર બોન સેટિંગ સેન્ટર, ટોપ 3 સર્કલ, ભાવનગર. થેન્ક યુ.